યુએસમાં ભારતીય ડોક્ટરે મહિલાઓ તથા બાળકોના નગ્ન ફોટાઓ પાડતા ધરપકડ. યુએસના મિશિગન સ્ટેટમાં ઓકલેન્ડ કાઉન્ટીમાં રોચેસ્ટર હિલ્સ વિસ્તારમાં રહેતા 40 વર્ષના ભારતીય ડોક્ટર ઉમર એજામની વર્ષો સુધી હોસ્પિટલ્સમાં ગુપ્ત કેમેરાઓ ગોઠવી મહિલાઓ તથા બાળકોના નગ્ન અવસ્થામાં ફોટાઓ પાડી તેનો સંગ્રહ કરવાના ગુનાસર 8મી ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી છે. ડોક્ટરની પત્નીએ વ્યથિત કરી મૂકે તેવી સામગ્રીઓ સાથે રજૂઆત કર્યા બાદ પોલીસને તેના ડોક્ટર પતિના ગુનાઓની જાણ થઈ હતી. અગાઉ કોઈ ગુનાહિત રેકોર્ડ ન ધરાવતા 2 પુત્રોના પિતા એવા ડોક્ટર પર $20 લાખ બોન્ડ નક્કી કરાયા છે. ઓકલેન્ડ કાઉન્ટીના શેરીફે માઇક બોચાર્ડે જણાવ્યું હતું કે ડોક્ટરના ઘરેથી હજારો વિડીયો મળી આવ્યા છે. એક જ હાર્ડ ડ્રાઈવ પર પોલીસને 13,000 વિડીયો મળી આવ્યા છે, જેને તપાસવામાં મહિનાઓ લાગી જશે. અગાઉ સ્પોર્ટ્સ ડોક્ટર લેરી નાસરે જે પ્રકારે સેક્સ કાંડ કર્યો હતો તેની સાથે આ ડોક્ટરના કૃત્યને સરખાવવામાં આવી રહ્યું છે. પોલીસે 8મી ઓગસ્ટે ડોક્ટરની ધરપકડ કરી એ પછી સંખ્યાબંધ વોરંટ્સ જારી કરી 6 કોમ્પ્યુટર્સ, 4 ફોન્સ અને 15 એક્સટર્નલ ઉપકરણો કબજે કર્યા છે. એજાઝ પર 13મી ઓગસ્ટે બાળકોની જાતીય સતામણી, નગ્નાવસ્થામાં તસવીરો પાડવાના તથા ગુનો કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરવાના આરોપો મૂકવામાં આવ્યા છે. ઓકલેન્ડ કાઉન્ટીના પ્રોસિક્યુટર કરેન મેકડોનાલ્ડે જણાવ્યું હતું કે એજાઝ પ્રતિષ્ઠિત સંસ્થાઓ તથા હોસ્પિટલમાં તેના શિકારને શોધતો હતો. 2023માં તેણે ગોલ્ડફિશ સ્વિમિંગ ક્લબના ચેન્જિંગ રૂમમાં બાળકો તથા તેમની માતાઓના ફોટા પાડ્યા હતા. ડોક્ટરના ભોગ બનેલાઓમાં 2 વર્ષના બાળકથી માંડી મહિલાઓનો સમાવેશ થાય છે. એજાઝ 2011માં વર્ક વિઝા પર ભારતથી યુએસમાં આવ્યો હતો. સિનાઈ ગ્રેસ હોસ્પિટલમાં રેસિડન્સી કર્યા બાદ તે અલાબામા રહ્યો હતો. તે 2008માં મિશિગનમાં પાછો ફર્યો હતો. તેણે ક્લિન્ટન ટાઉનશીપમાં આવેલી હેનરી ફોર્ડ મેકોમ્બ હોસ્પિટલ તથા ગ્રાન્ડ બ્લાકમાં આવેલી એશિન્સન જેનેસિસ હોસ્પિટલમાં પણ કામ કરેલું છે. હાલ તે એક કંપનીમાં ફિઝિશિયન તરીકે કોન્ટ્રાક્ટ પર કામ કરે છે, જેમાં તેને વિવિધ હોસ્પિટલ્સમાં મોકલવામાં આવે છે. આ ડોક્ટરના કારસ્તાનનો ભોગ બનેલા લોકોની સંખ્યા એટલી મોટી છે કે પોલીસે લોકો માટે એક ખાસ ઈમેલ એડ્રેસ બનાવ્યો છે, જેથી લોકો સત્તાવાળાઓનો સંપર્ક કરી તેમને જરૂરી માહિતી આપી શકે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.